સરળ હતી ને ખીચડી બનાવી, તો લાવો ફરી એકવાર શીખવાડી દો તમને. તો આપણે એને એક એક વાટકી આપણે ચોખા, મગચડી દાળ અને મગના ફોતરાવાળી દાળ લઈ લીધી છે. ત્યારબાદ હવે વઘારવાનો સમય આવી ગયો છે. મસાલા ખીચડી છે એટલે આપણે વઘારવી પડશે. ત્યારબાદ આપણે સૌથી પહેલાં તેલ લઈ લીધું, એની અંદર રાઈ, એની અંદર જીરું એડ કર્યું છે, થોડોક હવે તજ, લવિંગ ને બાદિયા પણ એડ કરેલા છે. જો ગરમ મસાલો તમારે નાખવો હોય તો વધારે ટેસ્ટ આવી શકે છે. ત્યારબાદ આપણે તેની અંદર લીમડો, ત્યારબાદ તેની અંદર હિંગ, મરચું અને કોબી નાખીને આપણે એને સાતળી દેવાનું છે. થોડુંક એવું બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે બટેટું અને ત્યારબાદ તેની અંદર ટમેટું નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે ચોખાને હવે ધોઈ લેવાના છે. તે બધું ધોવાઈ જાય ત્યારબાદ આપણે જે વઘાર કરેલો હોય છે તે વઘારની અંદર બધું એડ કરી દેશું. ત્યારબાદ આપણે પાછું એકવાર મિક્સ કરી લેશું. હવે તમે કહેતા છો મસાલા કેમ નથી કહેતા, હવે મસાલા નાખશું, થોડુંક એવું મીઠું સ્વાદ અનુસાર, ત્યારબાદ હળદર, થોડીક એવી ચટણી. જો મસાલા ખીચડી હોય તો વધારે તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ તેની અંદર પાણી એડ કરી દેવાનું છે. તો તમારે ડિટેલમાં વિડીયો જોતો હોય તો નીચે જો રિલેટેડ છે ને એમાં દબાવી દો. તો જોઈ લીધું ને, તો આપણી ખીચડી બની ગઈ છે ને કેટલી